બજરંગ સેના દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ સર્કિટ હાઉસ ખાતે સંગઠન મજબૂત કરવાના હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અરવલ્લી જિલ્લાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ નવનીતભાઈ સોની, ગુજરાત પ્રદેશ સંયોજક હિતેશભાઈ મોદી તથા ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ જીમ્મીભાઈ તથા નાના મોટા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં સપોર્ટ કરે અને એમના માટે બજરંગ સેના આખી અરવલ્લી જિલ્લાની ગુજરાતની ટીમ એમના જોડે પડખે ઊભી છે। તો બસ અમે એવી આશા રાખીએ છીએ કે અરવલ્લી જિલ્લામાં અમને ફૂલ સપોર્ટ આવે બજરંગ સેનાની અંદર અને એમના આગળ વધવા ઘણું માર્ગદર્શન આપો અને બે શબ્દો આપણને જણાવો। હવે આપણી બજરંગ સેના અરવલ્લીમાં, અમદાવાદ, મહેસાણા દરેક રાજ્યોમાં અરવલ્લીમાં આપણે મજબૂત બજરંગ સેના કરવું છે। તો બસ તમારા બધા ભાઈઓનો સાથ સહકાર આપતા રહેજો અને આપણી બજરંગ સેના એવું નથી, દરેક વસ્તુમાં છે, સેવાના લગતી, હિન્દુત્વ લગતી દરેક કાર્ય માટે બજરંગ સેના ઉભી છે। તમે ખાલી એક કોલ કરજો, તમારે કંઈ પણ બજરંગ સેના લગતું કામ હશે તમારા ફોન ઉપર જ બધું પતી જશે અને પછી એક વ્યક્તિ 10 માણસને જોશે ને તો આખું અરવલ્લી જિલ્લા બજરંગ સેના દ્વારા એટલું મજબૂત થઈ જશે ને। તમારા બધાનું સાથે રાખીને જ આપણે કામ કરવાનું, એવું નહીં કે અમે તમારા ઉપરી સાહેબ તમારા જેમ જ છીએ એવું નહીં।